વર્ષ 2015ની વાત છે। ગુજરાતનું સુરત શહેર જેને લોકો હીરા અને કપડાના વેપાર માટે ઓળખે છે તે વર્ષ એક અલગ જ મૌન શાંતિમાંથી પસાર થઈ રહ્યું હતું। ડિસેમ્બર મહિનો હતો અને વહેલી સવારે સોસાયટીના રસ્તાઓ પર ઠંડી હવા ફેલાયેલી રહેતી હતી। વેસુ વિસ્તારની એક સુખી સોસાયટીમાં એક મોટો બંગલો હતો જેની બહાર ચમકતી ગાડીઓ ઊભી રહેતી હતી, પરંતુ તે ઘરની અંદર છેલ્લા 8 મહિનાથી અજવાળું હોવા છતાં અંધકાર હતો। આ ઘરમાં જયદેવ પટેલ અને તેમની પત્ની મીરા પટેલ રહેતા હતા। શહેરમાં તેમનું નામ ખૂબ જ આદરથી લેવાતું હતું। જયદેવ પટેલ કાપડના મોટા વેપારી હતા। તેમની પાસે પૈસા, પ્રતિષ્ઠા અને સુખ સાહિબી બધું જ હતું, પરંતુ 8 મહિના પહેલા તેમના એકના એક દીકરા રુદ્રાંશનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું। તે માત્ર 7 વર્ષનો હતો। તે દિવસ પછી આ ઘરની દરેક દિવાલ જાણે રડતી હોય તેવું લાગતું હતું। ડ્રોઈંગ રૂમમાં રાખેલા તેના રમકડા એવાને એવા જ પડ્યા હતા અને દિવાલ પર લાગેલો તેનો સ્કૂલનો ફોટો આજે પણ રોજ મીરાને જોતો હતો। મીરા અવારનવાર સવારે સફાઈ કરતાં અચાનક કોઈ ખૂણામાં બેસી જતી અને રડવા લાગતી। જયદેવ પટેલ ચૂપચાપ બારી પાસે ઊભા રહીને બહારની દુનિયા જોયા કરતા, પરંતુ ખરેખર તો તે પોતાના અંદરના ખાલીપાને જોઈ રહ્યા હતા। તે સવારે પણ કંઈક એવું જ થયું। મીરા કબાટ સાફ કરી રહી હતી ત્યારે અચાનક એક જૂની નોટબુક હાથમાં આવી। આ રુદ્રાંશની સ્કૂલની નોટબુક હતી। તેના પહેલા પાના પર ગોળ અક્ષરોમાં લખ્યું હતું, મમ્મી પપ્પા, હું તમને ખૂબ પ્રેમ કરું છું। મીરાના હાથ ધ્રુજવા લાગ્યા અને તે ત્યાં જ જમીન પર બેસી ગઈ। તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા। જયદેવ દોડીને આવ્યા અને બંને ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસીને એકબીજાને વળગી પડ્યા। તેમના આંસુ ચૂપચાપ ફ્લોર પર પડતા રહ્યા ત્યારે જ દરવાજે ટકોરા પડ્યા। મીરાએ આંસુ લૂછ્યા અને પોતાને સંભાળતા દરવાજો ખોલ્યો। સામે એક 8 વર્ષનો છોકરો ઊભો હતો। દુબળું પાતળું શરીર, મેલા કપડાં, ફાટેલા બૂટ અને આંખોમાં ભૂખની તડપ હતી। તેણે બંને હાથ જોડીને કહ્યું, આંટી, મને થોડું જમવાનું આપી દો। જો તમારા ઘરે કોઈ કામ હોય તો હું તે કરી દઈશ અને બદલામાં તમે મને થોડું જમવાનું આપજો। મીરા થોડીવાર તેને જોતી જ રહી ગઈ। તેનો માસૂમ અવાજ અને તેના શબ્દોની મર્યાદા સીધા દિલમાં ઉતરી ગઈ। તેણે ધીમેથી કહ્યું, અંદર આવી જા દીકરા। છોકરો એક ડગલું પણ અંદર ન આવ્યો અને બોલ્યો, પહેલા કામ બતાવો, પછી જ જમીશ। મીરાએ કહ્યું, પહેલા જમવાનું અને પછી હું તને કામ આપીશ। મીરા રસોડામાં ગઈ અને ગરમાગરમ રોટલી, શાક અને દાળ લઈ આવી। છોકરો ચૂપચાપ જમીન પર બેસી ગયો અને શાંતિથી જમવા લાગ્યો। જયદેવ પટેલ દૂર ઊભા રહી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। દરેક કોળિયા સાથે તેમને પોતાના દીકરાની યાદ આવી રહી હતી। જમવાનું પૂરું થતાં જ છોકરો ઊભો થયો અને બોલ્યો, આંટી, હવે બતાવો શું કામ કરવાનું છે? વાસણ માંજી દઉં કે છોડને પાણી પાઉં? મીરાએ પોતાને સંભાળતા પૂછ્યું, તારું નામ શું છે? મારું નામ કરણ છે। હું સુરત પાસેના કિમ ગામનો છું। મમ્મી પપ્પા મજૂરી કરતા હતા, પણ એક અકસ્માતમાં બંનેનું જીવ જતો રહ્યો। કાકા કાકીએ મને રાખ્યો, પણ ત્યાં રોજ ઠપકો અને માર પડતો હતો। તેમણે ભણવાનું પણ છોડાવી દીધું। મેં વિચાર્યું કે જો કામ કરીને જમવાનું મળે તો ક્યાંક બીજે જતો રહું। ઓછામાં ઓછું માર તો નહીં પડે। આંટી, શું હું રોજ અહીં આવી શકું છું? હું કામ કરી લઈશ, બસ જમવાનું મળી જાય। મીરાએ વહાલથી કહ્યું, દીકરા, આજથી આ ઘર તારું પણ છે। અહીં તને કોઈ ભૂખ્યો નહીં રાખે। કામ તો આપણે બધા કરીશું, પણ તારે ભણવું પણ પડશે। ભણતર વગર જિંદગી અધૂરી છે। કરણે નવાઈ પામીને પૂછ્યું, શું સાચે જ મને ભણવા મળશે? હવે મારા પુસ્તકો કોઈ છીનવી તો નહીં લેશે ને? આંટી, હું કામ વગર જમી શકતો નથી। દુકાનદારે કહ્યું હતું કે મહેનત વગરનું જમવું એ ભીખ કહેવાય। મીરાએ હસીને કહ્યું, ઠીક છે, તો તું છોડને પાણી પાજે, તારી પથારી સરખી કરજે અને પુસ્તકો સાચી જગ્યાએ રાખજે।
આજે કરણ ખુશી ખુશી કામમાં લાગી ગયો. સાંજે મીરાએ તેને સાફ કપડાં આપ્યા. અરીસામાં પોતાને જોઈને કરણની આંખો ભરાઈ આવી. તેના ચહેરા પર પહેલીવાર આત્મસન્માન જોવા મળતું હતું. જયદેવે કહ્યું કે કરણ, આપણે કાલે સ્કૂલે જઈશું? કરણે ધ્રુજતા અવાજે પૂછ્યું. શું સાચે જ? મીરાએ તેને ગળે લગાવી લીધો અને કહ્યું કે હા દીકરા, હવે તું એકલો નથી. તે રાત્રે કરણે પહેલીવાર પેટ ભરીને જમ્યું અને શાંતિની ઊંઘલીથી મીરા મોડે સુધી તેના મોઢાને જોતી રહી અને મનમાં બોલી કે કદાચ ભગવાને આપણને ફરીથી જીવવાનું કારણ આપી દીધું છે. બીજી સવારે જાન્યુઆરી 2016ની ઠંડી પણ તડકાવાળી સવાર હતી. સુરત શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. વેસુ વિસ્તારના રસ્તા ઉપર સ્કૂલ બસોના અવાજ સંભળાઈ રહ્યા હતા. મીરાએ કરણને પોતે તૈયાર કર્યો. સાફ શર્ટ, વાદળી પેન્ટ અને ખભા પર નાનું દફતર. કરણ વારંવાર અરીસામાં પોતાને જોઈ રહ્યો હતો. જાણે તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આ એ જ છોકરો છે જે થોડા દિવસ પહેલા ભૂખ્યો રસ્તા પર ફરતો હતો. જયદેવ પટેલ ગાડી કાઢી ચૂક્યા હતા. મીરાએ કરણના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરા, ડરતો નહીં, ભણવાથી કોઈ નાનું નથી થતું. કરણે માથું હલાવ્યું પણ તેના દિલના ધબકારા તે જ હતા. સ્કૂલના ગેટ પર પહોંચતા જ બાળકોની ભીડ જોઈને કરણ ડરી ગયો. યુનિફોર્મ પહેરેલા બાળકો, હસતા ચહેરા અને હાથમાં પુસ્તકો જોઈને તેને લાગ્યું કે તે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છે. ઓફિસમાં એડમિશનની વાત થઈ અને જયદેવે બધા કાગળો પૂરા કર્યા. જ્યારે કરણને ક્લાસમાં મોકલવામાં આવ્યો ત્યારે કેટલાક બાળકોએ તેના ટિફિન તરફ જોયું અને કાનમાં વાતો કરવા લાગ્યા કે મારી મમ્મી પણ આવી જ રોટલી બનાવે છે. તે પડે કરણના દિલમાં એક ગરમાવો આવી ગયો અને તેણે મનમાં વિચાર્યું કે મારી પણ મમ્મી છે. ઘરે આવીને કરણે સ્કૂલની દરેક વાત મીરા અને જયદેવને કહી. કેવી રીતે ટીચરે હસીને તેને બેસાડ્યો. કેટલાક બાળકો હસ્યા તો કેટલાકે દોસ્તીનો હાથ લંબાવ્યો. જયદેવે તેના ખભા પર હાથ રાખીને કહ્યું કે દીકરા, શરૂઆત હંમેશા મુશ્કેલ હોય છે. મીરાએ તેને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે મહેનત ક્યારેય નકામી નથી જતી. દિવસો વીતતા ગયા અને કરણ ધીમે ધીમે ભણવામાં મન લગાવવા લાગ્યો. શરૂઆતમાં ગણિતના દાખલા તેને રડાવી દેતા, અક્ષર ખોટા પડતા અને નોટબુક ગંદી થઈ જતી. ઘણી વાર તે ચૂપચાપ રડી લેતો જેથી કોઈ જોઈ ના જાય. મીરા રાત્રે તેની પાસે બેસતી અને ઇતિહાસની વાતો વાર્તાની જેમ સમજાવતી અને ગણિતને રમત બનાવીને ભણાવતી. જયદેવ પણ સમય કાઢીને તેને સમજાવતા. સોસાયટીમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે આટલી સંપત્તિ છે તો પણ અનાથને લઈ આવ્યા, પરંતુ લોહીનો સંબંધ અલગ હોય છે. મીરા આ વાતો સાંભળીને પણ અનસુની કરી દેતી અને કહેતી કે દીકરો તો દિલથી બને છે. કરણ પણ હવે સમજદાર થઈ ગયો હતો. તે જાણતો હતો કે દુનિયા શું કહે છે પણ તેને કોઈ ફેર ન હતો પડતો. 3 મહિના પછી સ્કૂલમાં નિબંધ સ્પર્ધા થઈ અને વિષય હતો મારા માતાપિતા. કરણ આખી રાત જાગીને લખતો રહ્યો. તેણે લખ્યું કે ભગવાને તેને 2 વાર માતાપિતા આપ્યા. પહેલા જેમણે તેને જન્મ આપ્યો અને બીજા જેમણે તેને જીવન આપ્યું, જેમણે ભૂખ્યા પેટથી બચાવ્યો, ભણતર આપ્યું અને એ શીખ્યું કે મહેનતથી જીવવું એ જ સાચું જીવન છે. જ્યારે તેનો નિબંધ પસંદ થયો અને તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે આખી સ્કૂલે તાળીઓ પાડી. મીરા અને જયદેવની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તે દિવસે કરણ ટ્રુજી લઈને ઘરે આવ્યો અને સીધો મીરા જયદેવના પગમાં મૂકી દીધી અને બોલ્યો કે આ મારી નહીં, તમારી જીત છે. ઘરમાં લાંબા સમય પછી હાસ્ય ગુંજ્યું પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સુરતના એ જ શહેરમાં કરણના કાકા કાકી પણ રહેતા હતા. જ્યારે તેમને ખબર પડી કે જે છોકરાને તેમણે ક્યારે બહાર સમજ્યો હતો તે હવે સારી સ્કૂલમાં ભણે છે અને સન્માનથી જીવે છે તો
તેમનું મન બેચેન થઈ ગયું. એક દિવસ કાકા અચાનક વેસુ પહોંચ્યા અને સોસાયટીમાં પૂછપરછ કરવા લાગ્યા. આ સમાચાર કરણ સુધી પહોંચ્યો તો તે રાતભર ઊંઘી ન શક્યો. તેણે ડરતા ડરતા મીરાને કહ્યું કે માં, જો તેઓ મને પાછો લઈ જવા માંગશે તો મીરાએ તેને ને છાતીએ લગાવી લીધો અને કહ્યું કે કોઈ તને અહીંથી નહીં લઈ જઈ શકે. જયદેવે પણ ગંભીર અવાજે કહ્યું કે હવે તું અમારો દીકરો છે. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા અને કરણ કિશોરાવસ્થામાં પહોંચી ગયો. ભણવામાં તે વધુ હોશિયાર થયો અને રમતોમાં પણ આગળ રહેવા લાગ્યો. સ્પોર્ટ્સ ડે પર જ્યારે તેણે દોડમાં પહેલું સ્થાન મેળવ્યું ત્યારે સ્ટેજ પરથી ઉતરતા જ મેડલ મીરા અને જયદેવના ગળામાં નાખી દીધો. સોસાયટીના એ જ લોકો હવે કહેવા લાગ્યા કે જુઓ, છોકરો તો નસીબદાર નીકળ્યો, પણ કેટલાક મેણા હજુ બાકી હતા. જયદેવ દર વખતે બસ એટલું જ કહેતા કે લોહી નહીં પણ કર્મ બોલે છે. કરણ હવે કોલેજમાં પહોંચી ગયો હતો અને તેના સપના મોટા થઈ રહ્યા હતા. તે અવારનવાર કહેતો કે પપ્પા, હું મારી મહેનતથી કંઈક મોટું કરીશ. જયદેવ હસીને કહેતા કે બસ પ્રમાણિકતા ના છોડતો. આજ કોલેજમાં તેની મુલાકાત આર્યા સાથે થઈ. આર્યા સમજદાર અને હસમુખી હતી અને કરણની સાદગીથી પ્રભાવિત હતી. બંને મિત્રો બન્યા અને પછી દિલની વાતો પણ કરવા લાગ્યા. પરંતુ કરણ હંમેશા એક વાત વારંવાર બોલતો કે હું કોઈપણ નિર્ણય મમ્મી પપ્પાની મરજી વગર નહીં લઉં. આ સાંભળીને આર્યાને તેના પર વધુ ગર્વ થયો. સમયની સાથે બંનેનો સંબંધ ગાઢો બનતો ગયો અને કરણની જિંદગી એક નવા વળાંક તરફ વધવા લાગી. જ્યાં તેણે ફરી સાબિત કરવાનું હતું કે સાચા સંબંધો એ જ હોય છે જે સન્માન અને કૃતજ્ઞતાથી નિભાવવામાં આવે. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો અને કરણ હવે કોલેજના છેલ્લા વર્ષમાં પહોંચી ગયો હતો. સુરત શહેરના એ જ રસ્તાઓ અને એ જ ભીડ, પણ કરણની અંદર હવે એક અલગ જ શાંતિ હતી. તે ભણવાની સાથે સાથે નાના મોટા પ્રોજેક્ટ્સ પણ કરવા લાગ્યો હતો જેથી પોતાના પગ પર ઊભો રહી શકે. જયદેવ પટેલ તેને ક્યારેય રોકતા નહીં અને બસ એટલું કહેતા કે મહેનત કર પણ તારા સિદ્ધાંતો ના છોડતો. મીરા દરરોજ સવારે તેના માટે પૂજા કરતી અને મનમાં ને મનમાં દુઆ માંગતી કે જે દીકરાને ભગવાને તેમને ફરીથી આપ્યો છે તેની જિંદગીમાં ક્યારેય અંધકાર ન આવે. કોલેજમાં કરણનું નામ મહેનતુ અને પ્રમાણિક વિદ્યાર્થીઓમાં લેવાતું હતું. પ્રોફેસરો પણ કહેતા કે આ છોકરામાં કંઈક અલગ વાત છે, એક સ્થિરતા અને એક આભારની લાગણી. આ દિવસોમાં આર્યા અને કરણની દોસ્તી હવે પ્રેમના સંબંધમાં બદલાઈ ચૂકી હતી. આર્યા સુરતના જ એક મધ્યમ વર્ગીય પરિવારની હતી જે સમજદાર અને ભણવામાં તેજ હતી. કરણે એક દિવસ હિંમત કરીને મીરા અને જયદેવ સાથે આર્યા વિશે વાત કરી. મીરાએ તરત જ કહ્યું કે જો તારી ખુશી તેમાં છે તો તે અમારી દીકરી થઈ. જયદેવે હસીને માથું હલાવ્યું કારણ કે તેમને દીકરાની પસંદ પર પૂરો વિશ્વાસ હતો. થોડા મહિના પછી સાદગી અને પૂરા સન્માન સાથે કરણ અને આર્યાના લગ્ન થયા. વિસુની એ જ સોસાયટી તે દિવસે રોશનીથી ઝળહળી ઉઠી હતી. શરણાઈઓના અવાજ અને મહેમાનોની ભીડમાં દરેકના ચહેરા પર ખુશી હતી. મીરા અને જયદેવની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ દુઃખના નહીં પણ તે સંતોષના હતા કે તેમનો દીકરો હવે પોતાનું ઘર વસાવી રહ્યો છે. આર્યાએ પહેલીવાર મીરાના પગ પકડ્યા તો મીરાએ તેને ઉઠાવીને ગળે લગાવી લીધી અને કહ્યું કે આજથી તું મારી દીકરી છે. આર્યા સાચે જ ભાવુક થઈ ગઈ હતી. શરૂઆતના થોડા મહિના ઘરમાં બધું ઠીક રહ્યું અને આર્યા સાસુ સસરાની ઇજ્જત કરતી અને મીરા પાસેથી ઘરના કામ શીખતી. કરણ પણ નિશ્ચિંત હતો કે તેની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે, પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ હાલાત બદલાવા લાગ્યા. કરણે પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને મહેનત રંગ લાવી રહી હતી. ઘરની આર્થિક જવાબદારીઓ હવે તે સંભાળવા લાગ્યો હતો અને આની
સમયની સાથે જ આર્યાના સ્વભાવમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. તેને લાગવા માંડ્યું કે હવે ઘરનો ખર્ચ કરણ ઉઠાવે છે તો સાસુ સસરાની વાત માનવાની કોઈ જરૂર નથી. નાની નાની વાતો પર ઝઘડા શરૂ થઈ ગયા. મીરા મોટે ભાગે ચૂપ રહેતી. કારણ કે તે વિચારતી કે ક્યાંક દીકરો ચિંતામાં ના આવી જાય. જયદેવ ઘણીવાર કહેતો કે સાચું કહી દે કરણને, પણ મીરા દર વખતે રોકી દેતી કારણ કે તેને ડર હતો કે ક્યાંક આ ઘર ફરીથી તૂટી ના જાય. સોસાયટીના લોકો પણ વાતો કરવા લાગ્યા કે જુઓ, વહુ આવી એટલે દીકરા બદલાઈ જાય છે અને લોહીનો સંબંધ આખરે લોહીનો જ હોય છે. મીરા આ બધું સાંભળીને પણ હસી દેતી, પણ રાત્રે ઓશિકામાં મોઢું છુપાવીને રડી લેતી. એક દિવસ ઘરમાં મોટો ઝઘડો થયો અને આર્યાએ ગુસ્સામાં મીરા સાથે ઊંચા અવાજે વાત કરી દીધી. કરણ અચાનક બહારથી આવ્યો અને તેણે બધું સાંભળી લીધું. તેનો ચહેરો કડક થઈ ગયો અને તેણે શાંત પણ મક્કમ અવાજે કહ્યું કે આર્યામાં માટે એક શબ્દ પણ ઊંચો થયો તો હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છે. આર્યા દંગ રહી ગઈ કારણ કે તેણે કરણને ક્યારે આ રૂપમાં જોયો ન હતો. ઘરમાં મૌન શાંતિ છવાઈ ગઈ. થોડા દિવસ સુધી વાતાવરણ ભારે રહ્યું અને આર્યાને સમજાતું ન હતું કે કરણ તેની સાથે વાત કેમ નથી કરતો. એક રાત્રે તેણે પોતે કરણને પૂછ્યું કે તમે મને મનાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો અને મેં એવું શું ખોટું કર્યું. કરણે ઊંડો શ્વાસ લીધો અને તેને પોતાની પાસે બેસાડી પહેલી વાર તેણે પોતાની આખી વાર્તા તેને સંભળાવી. કે કેવી રીતે તે 8 વર્ષનો હતો જ્યારે ભૂખ તેને દરવાજા સુધી લઈ આવી હતી. કેવી રીતે મીરા અને જયદેવે તેને કોઈ પણ સવાલ વગર અપનાવ્યો અને કેવી રીતે તેમણે તેને નામ, ઓળખ અને ભવિષ્ય આપ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કહ્યું કે જો આ બંને મને ના મળ્યા હોત તો કદાચ હું આજે જીવતો પણ ના હોત અને મારા માટે તેમનાથી મોટું કોઈ નથી. જો તું તેમનું સન્માન નથી કરી શકતી તો મારી સાથે રહેવું મુશ્કેલ હશે. આર્યાનું માથું નમી ગયું અને તેના દિલ પર જાણે કોઈએ જોરથી ટકોરા માર્યા હોય તેમ તેને પોતાની ભૂલનો અનુભવ થયો. તે જ પડે તે ઉઠી અને સીધી મીરા પાસે ગઈ અને તેમના પગમાં પડીને બોલી કે માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મીરાએ કહ્યું કે દીકરી, ભૂલ તે જ કહેવાય જે માનવામાં ના આવે, પણ તે માની લીધી, બસ તે જ ઘણું છે. આર્યા હવે પહેલા કરતાં પણ વધુ મીરા અને જયદેવનું ધ્યાન રાખવા લાગી. કરણે રાહતનો શ્વાસ લીધો. સમય વીતતો ગયો અને થોડા વર્ષો પછી કરણ અને આર્યાના ઘરે 2 પ્યારા બાળકો થયા. તેમની કિલકારીઓથી તે ઘર ગુંજી ઉઠ્યું જે ક્યારેક શાંતિથી ભરેલું રહેતું હતું. મીરા અને જયદેવ હવે દાદા દાદી બની ગયા હતા અને તેઓ બાળકો સાથે રમતા, વાર્તાઓ સંભળાવતા અને દરેક પળનો આનંદ લેતા. કરણનો વ્યવસાય પણ ખૂબ ચાલ્યો અને તે સુરતના યુવાનો માટે ઉદાહરણ બની ગયો. એ જ સોસાયટી અને એ જ લોકો જે ક્યારેય મેણા મારતા હતા તે હવે કહેતા હતા કે જુઓ, સાચો દીકરો એ જ કહેવાય જે માં બાપની ઇજ્જત કરે. એક સાંજે મીરા અગાશી પર ઊભી હતી અને નીચે આંગણમાં કરણ પોતાના બાળકો સાથે રમી રહ્યો હતો. જયદેવ પાસે આવીને ઊભા રહ્યા અને મીરાએ ધીમેથી કહ્યું કે ભગવાને આપણી પાસેથી એક દીકરો લીધો હતો પણ બદલામાં આપણને તેનાથી પણ મોટો દીકરો આપ્યો. જયદેવની આંખો ભરાઈ આવી અને તેમણે આકાશ તરફ જોયું અને મનમાં ને મનમાં આભાર માન્યો. કરણે સાચે જ સાબિત કરી દીધું હતું કે સંબંધ લોહીથી નહીં પણ માણસાઈ અને કૃતજ્ઞતાથી બને છે. આજે પણ જો કોઈ તે સોસાયટીમાં પૂછે કે સાચો દીકરો કોણ હોય છે તો લોકો એ જ કહે છે કે જે ભૂખથી આવેલા બાળકને દિલથી અપનાવે અને જીવનભર તે અપનાવેલા સંબંધની લાજ રાખે તે જ સાચો દીકરો હોય છે. અને સુરત શહેરની તે ગલીમાં હવે કોઈ ભૂખ્યું બાળક દરવાજે આવે તો મીરા સૌથી પહેલા દરવાજો ખોલે છે કારણ કે તેણે શીખી લીધું છે કે માણસાઈનો સૌથી મોટો ધર્મ કોઈને ભૂખ્યું ન સૂવા દેવું. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.
અને કમેન્ટમાં જણાવો કે તમે આ વિડિયો કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.